સાદગી જેવું જીવન જેની પાસેથી શીખવા જેવું છે. આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય એવા શિવાબા ભુરિયા, થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ, બ્રહ્મ સમાજના આગેવાન ધારાશાસ્ત્રી એવા બીકે જોશી સાહેબ, સૌ મંચસ્થ ભાઈ શ્રી નરસિંહભાઈ, પ્રમુખ શ્રી કોંગ્રેસ પાર્ટી દિયોદર, ભાઈ શ્રી જયેશભાઈ, જગતાભાઈ, મંચસ્થ મફાભાઈ અને સૌ મંચસ્થ આગેવાનો, આપ સૌ આ ગામના તમામ સમાજના વડીલો, અભિનંદનો. અમારા રતનગઢથી માજી સરપંચ હીરાભાઈ ઉથા, રત્નોજી અમારે તાલુકા ડેલીગેટ હતા, રત્નોજી કાગ તેજપુરાથી આવ્યા છે, એમને પણ આપ સૌ તમામ સમાજના વડીલો, યુવાન ભાઈઓ બહેનો, આપ સૌને ગુલાબસિંહે કીધું આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી. આ ચૂંટણી એ બનાસકાંઠા જિલ્લાની આન બાન શાન માટેની ચૂંટણી છે. આ ચૂંટણી હર હંમેશા તમને આપણે કોઈ મોટા કામથી તાલુકાનું મામલતદારનું કે આટલું નાનો મોટો કામ હોય છે, જેને ખૂબ પૈસાદારો ખોટા કરવા, હું ઘણી વખત સિંહોબર કહેતો કે પૈસા છે ખોટા કરવાથી આપણી પાસે નહીં રહે. આપણી પાસે તો ગરીબ પ્રજા બેનની હાથે રહેવાની છે, એટલે બનાસની બેન છે કે નાના મોટું ટોપું તમારા સુખ દુઃખમાં હર હંમેશા તમારી વચ્ચે રહેનારી બેન એટલે બનાસની બેન, ગેની બેન. સર્વ સમાજે જ્યારે ફોર્મ ભરવાનું હોય, ડિપોઝિટ ભરવાની હોય તો તમામ સમાજો ફાળો આપતા હોય, 11 રૂપિયા 51 રૂપિયા જેની યથાશક્તિ પ્રમાણે એના ચૂંટણીએ સમગ્ર જિલ્લાની પ્રજા લડી રહી છે. ત્યારે આપ સૌને ખોળો પાથરીને વિનંતી કરું છું કે આપ સૌ તમારી દીકરી, તમારી બેન તમારી વચ્ચે ચૂંટણી લડે છે, ત્યારે ખભે ખભો મિલાવીને આપ સૌ બેનને 7મી તારીખોથી બેનના ભાઈ બનીને આપ સૌ બુઝુર્ગ પિતા તુલ્ય વડીલો, દેવતુલ્ય માતાઓને નમન કરી વંદન કરીને આપને કહું છું કે 7મી તારીખે એવું મતદાન કરો કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વોટોથી બેન જીતે, એવી આપ સૌ જવાબદારી લો. એ શબ્દો સાથે આપ સૌનો